સર્વે ભક્તજનોને શાસ્ત્રી પ્રવીણભાઈ બામભણિયાના ઓમ નમઃ શિવાય સાથે જય શ્રી કૃષ્ણ। આ વખતે મહાવદ તેરસ ને બુધવારે જે મહાશિવરાત્રી આવી રહી છે એમાં ઉત્તમમાં ઉત્તમ ગજ કેસરી યોગ બની રહ્યો છે। દર વર્ષે શિવ ભક્તો શિવરાત્રી ઉપર રુદ્ર અભિષેક કરતા હોય છે અને શિવજીને પ્રસન્ન કરવાની કોશિશ કરતા હોય છે। તો આ વખતે શિવરાત્રીનો પવિત્ર પાવન અવસર આવી રહ્યો છે ત્યારે જે ભક્તજનોને જે પણ મનોકામના હોય એ પૂર્ણ થાય એટલા માટે જુદા જુદા દ્રવ્યથી અભિષેક કરવાથી શું ફળ મળે એ આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી શિવજી ઉપર અભિષેક કરવો, ધનની પ્રાપ્તિ માટે બિલીના પાન બિલ્વપત્રથી અભિષેક કરવો, આયુષ્ય વધારવા માટે દુર્વા એટલે ધ્રોકડથી અભિષેક કરવો, રાજયોગની પ્રાપ્તિ માટે ઘીથી અભિષેક કરવો, સર્વ પ્રકારની મનોકામના સિદ્ધ કરવા માટે અને નવગ્રહ દેવતાઓની કૃપા મેળવવા માટે કાળા તલથી શિવલિંગ ઉપર અભિષેક કરવો, સુખી દાંપત્ય જીવન માટે સાકરના પાણીથી અભિષેક કરવો, નાની મોટી બીમારી અને બધા પ્રકારના રોગ દૂર કરવા માટે શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી આપ સર્વેના મનોરથો પરિપૂર્ણ થાય અને ભોળાનાથના આશીર્વાદ આપણે બધાને મળે। તો આપણા ઘરની આજુબાજુમાં આવેલા શિવ મંદિરે અચૂક જવું, ઓમ નમઃ શિવાયના જપ કરવા અને શિવ રુદ્રાભિષેક બ્રાહ્મણ પાસે કરાવવો। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।